હેલો ફ્રેન્ડ, હું છું રાજપુર અર્જુન સર રાજપુર ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 11 વિષય એકાઉન્ટ અને તેની અંદર વિકાસ અસાઇનમેન્ટ અને તેમાં આપણે વિભાગ ડી વિશે વાત કરીશું. જો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ નવા છો તો અત્યારે યુટ્યુબ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી અને પછીના જે વિડીયો મૂકવું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો આપણે વાત કરીએ વિભાગ ડી વિકાસ અસાઇનમેન્ટ કે જે દ્વિતીય પરીક્ષા તમારી કહેવાય, જે જાન્યુઆરી મહિનામાં હમણાં તમારે લેવાશે 2026માં, અને તેની અંદર જે પ્રશ્ન પૂછાઈ શકે એવી અસાઇનમેન્ટમાંથી આપણે વિભાગ ડીનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો એમાં નીચે આપેલા પ્રશ્ન 19 થી 22માં કોઈ પણ 3 પ્રશ્નના જવાબ તમારે આપવાના રહેશે, અને એક એ 4 માર્કનો પ્રશ્ન રહેશે, એટલે 4 તેરી 12 માર્કનો આ વિભાગ ડી રહેશે આપણો. એમાં કયા કયા ચેપ્ટરમાંથી? તો કે ચેપ્ટર નંબર 4 ભાગ 1 પ્રકરણ 4, અને પછી ખાસ આમનોંધ ખાસ આમનોંધ માંથી ખાસ પૂછાઈ શકે, અને ખરીદ નોંધ, વેચાણ નોંધ એ પેટા નોંધ વાળું જે પ્રકરણ છે એની અંદરથી પણ એક દાખલો હશે. આમાં નીચેના વ્યવહારોની આમનોંધ લખો. 2025 જાન્યુઆરી, એમાં પહેલી તારીખે એમ કીધું કે 35,000 રોકડા, 28,000નો માલ, 15,000નો બેંક ઓવરડ્રાફ્ટ, 24,000 દેવાદારો અને 12,000 લેણદારો સાથે ધંધો શરૂ કર્યો. રોકડા ધંધામાં આવે એટલે ઉધાર થાય, માલ સ્ટોક છે એ પણ ધંધામાં આવે એટલે ઉધાર થાય, બેંક ઓવરડ્રાફ્ટ છે તમારું દેવું કહેવાય એટલે જમા થાય, દેવાદારો એ હંમેશા એની ઉધાર બાકી જોઈ, અને દેવાદારોની જગ્યાએ કદાચ લેણું લખેલું હોય તો પણ તમારે ઉધાર જ કરવાનું. પછી લેણદારો એની હંમેશા જમા બાકી હોય, કારણ કે એ તમારું દેવું કહેવાય. દેવું લખેલું હોય તોય જમા કરવાનું, અને લેણદાર હોય તોય જમા. બરાબર. ચલો, હવે એની આમનોંધ શું થશે? આ રીતે રોકડ ખાતે ઉધાર 35,000, પછી માલ સ્ટોક ખાતે ઉધાર 28,000, દેવાદાર ખાતે ઉધાર 24,000, તે બેંક ઓવરડ્રાફ્ટ ખાતે જમા 15,000, લેણદારો ખાતે જમા 12,000. હવે આ ત્રણેયનો ટોટલ જેટલો આવે, બરાબર, અને એમાંથી આપણે આ બંનેનો ટોટલ છે એ માઇનસ કરી અને વધઘટની રકમ જે છે એ ક્યાં નાખવાની? તમારી મૂડી ખાતે. ખ્યાલ આવી ગયો? ચલો આગળ જોઈએ. 20,000નો માલ નો આગનો વીમો લીધો હતો. વીમા પ્રીમિયમ 1,550 ચેકથી ચૂકવ્યા. તેમાં દુકાન માટે ત્રાજવાન વજનિયા એ 1,830ના ખરીદ્યા. ચલો, એની આમનોંધ શું થશે? તો વીમા પ્રીમિયમ છે એ 1,550 જે તમે ચેકથી ચૂકવ્યું છે તે, અને બેંક ખાતે જમા તે 1,550. પછી ફર્નિચર જે ઓલા સાધનો તમે લીધા હતા તો એના ફર્નિચર પર કહી શકીએ આપણે, એટલે ફર્નિચર ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. જો આ બેની અલગ અલગ કરવી હોય તોય ચાલે, અને આવી રીતે સંયુક્ત મેં જેમ તમને દેખાડી એમ કરું તો પણ ચાલે. ચલો, ત્યાર પછી આપણા કહેવાથી કેતન દેસાઈએ 10,000નો માલ 25% નફો ચડાવીને હર્ષદ મહેતાને માત્ર મોકલી આપ્યો છે. આ વ્યવહાર કેવો કહેવાય ભાઈ? બિનઆર્થિક કહેવાય, એટલે એની નોંધ થશે નહીં. પણ નગરપાલિકાના કરવેરા 3,230 ચેકથી ચૂકવ્યા. સિમ્પલ છે. નગરપાલિકાના કરવેરા ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા 3,230. ચલો, ટોટલ આવશે આપણો આ બધાને કરશે એટલે 93,610. એના પછીનો સમ જોઈએ. નીચેના વ્યવહારો પરથી આમનોંધ લખો. 2025 માર્ચ 1, ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી પિનલ બ્રધર પાસેથી 20,000ની 8%ના વ્યાજની લોન લીધી, અને દસ્તાવેજ ખર્ચે 200 રોકડા ચૂકવ્યો. ચલો, લોન લીધી છે એટલે રૂપિયા આવે એટલે રોકડ ખાતે ઉધાર, અથવા બેંક ખાતે ઉધાર પણ કહી શકી 20,000. દસ્તાવેજનો એના માટે જે ખર્ચ થયો એ 200 રૂપિયા, અને એ લોનના રૂપિયા છે એટલે પિનલની 8%ની લોન ખાતે જમા 20,000. દસ્તાવેજનો ખર્ચ તમે રોકડા ચૂકવો છો એટલે દસ્તાવેજ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. આ રીતે સંયુક્ત કરી શકીએ ને અલગ અલગ એ કરી શકીએ. ચલો, ત્યાર પછી ચિંતનને
1200ની મૂળ કિંમતનો માલના બદલામાં 1500ની કિંમતનું ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર કેટલાનું આવે છે? 1500નું. અને માલ સામાન કેટલાનો દીધો? 1200. ધંધામાં માલ સામાન જાય એટલે એ ખરીદ ખાતે આવે. ફર્નિચર છે તમે લ્યો છો, ફર્નિચર આવ્યું એટલે ફર્નિચર ઉધાર, તે ખરીદ ખાતે જમા 1200 ને વધઘટની રકમ રોકડા તમે દેશો. એટલે આવ્યું છો ફર્નિચર ખાતે ઉધાર 1500, પછી ખરીદ ખાતે જમા 1200, કારણ કે 1200નો માલ તમે આપો છો. તો હવે ચિંતનને મારે કેટલા દેવાના? 300 રૂપિયા. એટલે રોકડ ખાતે લખી શકીએ ને ચિંતન ખાતે લખી શકીએ, બરાબર. કારણ કે આમાં રોકડા કીધું નથી એટલે ચિંતન હજી આ દેવાના થયા કહેવાય, બરાબર છે. ચલો ત્યાર પછી 25,000 મકાન માટે મકાન ખરીદી પેટે ચેકથી ચૂકવ્યા. દસ્તાવેજ ખર્ચ ₹2,000, દલાલી 500 ચૂકવી. ચલો મકાન ખાતે ઉધાર. મકાન છે મિલકત છે તો મિલકતની ખરીદી અને એને દલાલી બે એડ થઈ જાય એટલે 27,500, અને તે બેંક ખાતે જમા 27,500. ત્યાર પછી 12,000નો માલ 5% વેપારી વટાવ, 3% રોકડ વટાવે કેતન પાસેથી ખરીદ્યો. અડધી રકમનો ચેક આપ્યો. હવે જો આમાં શું થશે? પેલા 12,000 છે એના 5% કરી 12 50 60. બાર 50 60 એટલે કેટલા આવશે? જો અહીંયા કરીએ આપણે 12,000 અને એના 5%. 12 50 60. 60 રૂપિયા છે એ વેપારી વટાવ છે. 12,000 60, 12,000 માંથી 12,005% આ બે ગયા 12 50 60. 600 રૂપિયા તમારે પેલા વટાવ કાપવાનો. 12,000 માંથી 600 જાય એટલે કેટલા આવે? 11,400 રૂપિયા આવે. હવે એમાં વળી પાછા કરવાના તમારે 3%, બરાબર. 11,400 11,400 જે છે એમાંથી અડધી રકમનો ચેક આપ્યો તો આના અડધા કરવાના. 11,400 400 ના અડધા થાય 200, અને 11,000 થશે 5,500. 5,500 ને 200 એટલે 5,700 રૂપિયા થાય. 5,700 છે ને એ તમે અડધી રકમનો ચેક આપાય છે. તો વટાવે આપણને આમાં જ ગણવાનો. રોકડ વટાવ છે આના 3% કરવાના તમારા. 7 * 1 વધી 2, 3 × 15 ને 2 17, એટલે 171 રૂપિયા છે ક્યાં જશે? રોકડ વટાવમાં જશે. અને આટલા રૂપિયા હજી દેવાના છે કોને? કેતન પાસે લીધો એટલે કેતન ખાતે જમા આટલા થશે, રોકડ વટાવ આટલા, અને બેંકમાં જશે 5,700 માંથી 171 માઇનસ કરી જે રકમ આવે એ બેંકમાં જશે. જો અહીંયા આપેલું છે. અને ખરીદી કરી ત્યારે વટાવ હંમેશા જમા થાય. ખરીદ ખાતે ઉધાર 11,400, આ વટાવ કાપ્યા પછીની રકમ છે વેપારી વટાવ. બેંકમાં આપણે દેશી 5,529, એ 5,700 માંથી 171 માઇનસ કર્યા પછી આવ્યા. મળેલ વટાવા પણ 171, તે કેતન ખાતે જમા 5,700. ખ્યાલ આવી ગયો ને? ટોટલ આવશે 60,600 રૂપિયા. ચલો ત્યાર પછી ત્રીજો સમ. નીચેના વ્યવહાર પરથી આમનો લખો. HM મર્ચન્ટ વતી એમ મંગલમને 10,000 રોકડા આપ્યા. સાવ ચાલુ. એમ મંગલમ ખાતે ઉધાર, રોકડા દીધા રોકડ ખાતે જમા. કેશિયરે જણાવ્યું કે 5,000 કેશ બોક્સમાંથી ચોરાઈ ગયા છે. કેશ બોક્સમાંથી ચોરાયા છે. કેશ બોક્સમાંથી ચોરાય એટલે જે આપણી રોકડ પેટી હોય એમાંથી ગયું છે માલ સામાન, એટલે ચોરી થઈ કહેવાય. એટલે ચોરી થયેલ નુકસાન ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. ચલો ત્યાર પછી 30,000ની ચોપડી કિંમતનું ફર્નિચર
આપી અને 36,000નો માલ મેં ખરીદ્યો. ખરીદ ખાતે ઉધાર ખરીદી કેટલાની કરી? 36,000ની. અને એના બદલામાં મેં ફર્નિચર આપ્યું કેટલાનું? 30,000નું. તો બાકીના રૂપિયા રોકડા જ આપ્યા હોય એટલે રોકડ ખાતે જમા 6,000. ચલો ત્યાર પછી મનનને 5,000નો માલ 2% રોકડ વટાવે વેચ્યો. ચલો 2% રોકડ વટાવ છે આપણે કાપી એટલે કેટલા આવશે? 100 રૂપિયા થાય. એટલે મનન ખાતે ઉધાર 4,900, વટાવ ખાતે ઉધાર 100 રૂપિયા અને તે વેચું છું એટલે વેચાણ ખાતે જમા 5,000 અને ટોટલ થશે આપણો 56,000. ચલો ત્યાર પછી ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી અનીસા પાસેથી 12,000ની 12% લોન લીધી. 60% છે એ નાણાં બેંકમાં ભર્યા ભાઈ. તો બેંકમાં ભરું છું એટલે બેંકમાં રૂપિયા આવ્યા કેટલા આવ્યા? 7,200. જેના 60% કરવાના અને રોકડ ખાતે ઉધાર બાકીના રોકડા આવે છે 4,800 અને તે અનીસાની 12%ની લોન ખાતે જમા 12,000. ત્યાર પછી દીપકને 25% નફો ચડાવી ઉધાર વેચેલા જે માલ છે એમાંથી 500નો માલ પરત આવ્યો જે મૂળ વેપારી ભાવેશભાઈને આપણે પરત કર્યો. એટલે વેચાણ માલ પરત ખાતે ઉધાર અને કોના આગળ લઈ છીએ આપણે? દીપક પાસેથી. એટલે દીપક ખાતે જમા 500. એના પછી આગના વીમા પ્રીમિયમ અને જિંદગીના પ્રીમિયમ 2:3ના પ્રમાણમાં ભર્યું. આગના વીમાની પોલિસી 2 લાખ હતી અને તેનું પ્રીમિયમ છે એ પોલિસીના 8% હતું. તો 2 લાખના પહેલાં 8% કરી એટલે કેટલા આવશે? 8 દુને 16,000 રૂપિયા આવે. હવે આ જે છે ને આગનું અને જિંદગીનું 2:3ના પ્રમાણમાં છે. આગનું તો આપણને મળેલું 2 16,000 તો 3 કેટલા? એટલે કઈ રીતે કરશી? 16,000 એને ગુણ્યા 3/2. 2 8 16 ને 8 તેરી કેટલા થાય? 24,000 રૂપિયા થયા. 2 16,000 તો 3 કેટલા? એ રીતે 83 માંડીને આપણે કરવાનું. બરાબર. ચલો આપણે જોઈએ હવે આગના વીમા 1 મિનિટ. હવે અહીંયા તમને આપેલું છે કે આગનું અને જિંદગીનું 2:3 બરાબર. અને આગના વીમાનું પોલિસી જે છે 2 લાખની હતી અને તેનું પ્રીમિયમ છે 8% હતું. એટલે આનું તો ઓલરેડી તમને આપેલું જ છે કેટલું? 8%. અને જિંદગીનું છે આપણે ફાઇન કરવાનું છે. એટલે અહીંયા જે રકમ છે એ તમારે કેટલી આવશે? 2 8 દુને 16 એટલે અહીંયા 16,000 આવશે. આ જરાક સુધારી નાખશે આપણે. અને જિંદગીનો વીમા પ્રીમિયમ છે એ કેટલું આવશે? 24,000 આવશે જે હમણાં આપણે ગણતરી કરી તે. અને ટોટલ 6,410નું 0 વધી 1 2 ને 3 ને 4 અહીંયા આવશે 40,000 રૂપિયા. એ રકમ બેંકમાં જાય એટલે બેંક ખાતે જમા. ચલો ત્યાર પછી 9,000નું અંગત શેરનું ડિવિડન્ડ પેઢીના બેંક ખાતામાં જમા કરાવ્યું. પેઢીના બેંક ખાતામાં એટલે આપણી મૂડી વધી એટલે શું આવશે? બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. એ લખેલી નથી એટલે હું લખી દઉં છું. બેંક ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા. કેટલા રૂપિયા? 9,000 રૂપિયા હતા તે.
અને ટોટલ છે આપણે જાતે કરવાનું રહેશે આમાં. ચલો ત્યાર પછી નીચેના વ્યવહારો પરથી ખુશ્બુની આમનું લખો. 20,000 છે બેંક ઓફ બરોડામાં ભરી ખાતું ખોલાવ્યું. સાવ સરળ. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. રેડી? 20,000. ત્યાર પછી 30,000 ફર્નિચર 27,000 વેચ્યું. દલાલીના 400 આપ્યા. હવે જોજો દલાલીના આપણે દઈ છીએ એટલે જે રોકડા હતા ને એમાંથી માઇનસ થઈ જશે. ખાસ ધ્યાન દેજો. રોકડા આપણે દેવાના છે, સોરી રોકડા આપણને મળે છે આ દલાલીને કાપીને પછીની રકમ 26,600 જ મળશે. અને ફર્નિચર છે કેટલામાં આપણે વેચ્યું? 27,000માં. એટલે એ રકમ 27,000 ફર્નિચર ખાતે જ જમા. ત્યાર પછી 3,000નો બેંક ઓવરડ્રાફ્ટ બેંક ઓફ બરોડા મંજૂર કર્યો છે એટલે એ બિનઆર્થિક વ્યવહાર કહેવાય. એ નોંધ આવે નહીં. એના પછી 10 બેંક ચાર્જીસના આપણા ખાતે ઉધાર્યા છે અને 15 રૂપિયા વ્યાજના જમા થયા. બેંકમાં જે ખર્ચ હોય તો આપણે એને બેંક ચાર્જીસ ખાતે ઉધાર લખી તે બેંક ખાતે જમા. અને બેંક વ્યાજના મળે છે એટલે બેંકમાં આવ્યા રૂપિયા એટલે બેંક ખાતે ઉધાર તે બેંક વ્યાજ ખાતે જમા. ટોટલ આવશે 47,025. ચલો નીચેના વ્યવહારની પૂજાની આમનોંધમાં લખો. 10% રોકડ વટાવે વેચાણ કરી 10,800નો ક્રોસડે ચેક મળ્યો. આમાં 10% રોકડ વટાવે વેચાણ કરે છે. ચેક છે આપણને મળે છે એટલે બેંકમાં રૂપિયા આવશે. એટલે 10,800 એના તમારે કરવાના પહેલાં 10% એટલે 1,080 રૂપિયા થઈ. અને માઇનસ કરીને જે રકમ આવે એટલી આપણને મળે છે. એટલે બેંક ખાતે ઉધાર 9,720, વટાવ ખાતે ઉધાર 1,080 અને વેચાણ ખાતે જમા 10,800. ત્યાર પછી વિનમ પાસેથી 3,000 લેણા પેટે 40% રકમ મળી શકે એમ છે અને બાકીની રકમ માંડીવાળી. આ માંડીવાળી એટલે શબ્દ આવે ઘાલખાત ખાતે ઉધાર. કેટલી રકમ માંડીવાળ છે? તો કે 3,000ના 40% મળે 4 તેરી 12 એટલે 12,000 મળે છે. બરાબર. અને બાકીની રકમ થશે 18,000. એ આપણી ખાલખાત ખાતે ઉધાર 18,000. પછી રોકડ ખાતે ઉધાર 12,000 તે વિનમ ખાતે જમા 3,000. 1,216 રૂપિયા. બેંક ખાતે ઉધાર 1,800, ખાલખાત ખાતે ઉધાર 1,200 ને તે વિનમ ખાતે જમા 3,000. ત્યાર પછી આજ રોજ ₹800ના વ્યાજ સહિત 10,000 બેંક ઓવરડ્રાફ્ટની રકમ ભરી. બેંક ઓવરડ્રાફ્ટની રકમ ભરી છે આપણે એટલે બેંક ઓવરડ્રાફ્ટ ખાતે ઉધાર. વ્યાજ છે આપણે વધારે ચૂકવવું પડે, ખર્ચ થયો ને એટલે બેંક ઓડીના વ્યાજ ખાતે એટલે બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે ઉધાર 800 અને એ રકમ બધી જ આપણી બેંકમાંથી જશે એટલે બેંક ખાતે જમા 10,800. ત્યાર પછી રાજને 5% રોકડ વટાવે વેચાણ કર્યું. તેણે અડધી રકમનો 5,700નો ચેક બેંકમાં ભર્યો. તો 5,700ના 5% કરી જે રકમ આવે એ આપણે અહીંયા લખીએ એટલે 5,700 બેંક ખાતે ઉધાર. વટાવ દે છે આપણે 300 અને રાજ ખાતે હજી પ્રમાણે દેવાના છે અને કેટલા 6,000 અને તે વેચાણ ખાતે જમા 12,000. દેવાના નહીં સોરી લેવાના છે એટલા માટે. રાજ ખાતે ઉધાર લેવાનું થયું આપણે એના પ્રત્યે એટલે દેવાદાર કહેવાય એટલે અહીંયા કર્યું છે ઉધાર. અને આ જે રકમ હતી વટાવ કાપીને પછીને જ આપેલી છે. અને વેચાણને કર્યું તો આપણે 12,000. એમાંથી 6,000 છે અડધી રકમ અને બીજા 6,000 હતા. 6,000ના વટાવ કાપી એટલે 5,700 આવે અને ટોટલ આપણે થશે વેચાણ 12,000 અને આખે આમનો ટોટલ થશે 36,600 રૂપિયા. તો ફરી પાછા મળશું મિત્રો નવા જ વિડીયોમાં. ત્યાં જોતા રહેજો અમારા વિડીયો. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો અત્યારે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરી આની પછીના જે આઈએમપી દાખલા અને વિડીયોઝને છે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એના વિશે વાત કરીશું અને એ જ તમને નોટિફિકેશન દ્વારા મળતી રહેશે માહિતી. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.